અમારી માંગ એટલી જ છે કે આ હાઈવે ઉપર અવારનવાર અકસ્માતો થતા હોય છે. દર વર્ષની અંદર તમે ઓન રેકોર્ડ જોઈ શકો છો કે 45 થી 50 કે 100 લોકોના મૃત્યુ થાય દર મહિને 15 દિવસે એક્સિડન્ટો થતા હોય છે. અને એની અંદર ઘણા બધા સ્વજનોના ઘણા બધા પરિવારોના સ્વજનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ગઈકાલની ઘટનામાં 5 લોકોનું અવસાન થયું, 15 લોકોને રિફર કર્યા હતા. 15 થી વધારે લોકોને રિફર કર્યા. અમે સિવિલ હોસ્પિટલની અંદર સૌથી પહેલા અમે ત્યાં પહોંચી 2 થી 3 કલાક અમે ત્યાં હાજરી આપીને લોકોને જે અમારાથી બનતી સેવા કરી. અને આ હાઈવેની અંદર 1 મહિના પહેલા ખાડાનું પુરાણ કરવામાં આવ્યું. તો 1 મહિનાની અંદર જો ખાડાનું સારી રીતે પુરાણ કર્યું હોય તો અત્યારે કેમ ખાડા ડબલ ઇંચીને વધારે ઊંડા થઈ ગયા? કારણ કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત છે, અધિકારીઓની બેદરકારી છે. એટલે અને રાધનપુર અને અમે શહેરની પણ વાત કરીએ કે શહેરની અંદર તમે જો પિંડારિયા સાહેબના દવાખાના જોડે વર્ષોથી ખાડા છે. અનેક રજૂઆતો કરવા છતાં પણ આ અધિકારીઓ આ ખાડા કાન કરે છે. તો એમના ઉપર કાયદેસરની એફઆઈઆર કરવાની અમારી રજૂઆત આવેદનપત્ર સાથે અમે નાયબ કલેક્ટર સાહેબને વિનંતી કરી છે. અને અમે અમારા કેન્દ્રીય મંત્રી ગડકરી સાહેબ જે આખા દેશની અંદર વન મેન સારામાં સારું કામગીરી કરી રહ્યા છે, તો અમારી એમની કને માંગ છે કે અમારું જે ગોતરકા સ્ટેશન છે એનાથી મોટી પીપળી બસ સ્ટેન્ડ જૂના બસ સ્ટેન્ડ સુધી એક બ્રિજ બનાવવામાં આવે તો આવા અકસ્માતો નિવારી શકાય.